મોરબી પંથકમાં વીજપોલ ઉભા કરવાના મામલે ખેડૂતોનો આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો। જેતપરમાં ચાલી રહેલા અમરનાથ ઉપવાસના સમર્થનમાં 22થી વધુ ગામના સરપંચો અને ખેડૂતો મામલતદાર કચેરીએ ઉમટી પડ્યા અને જય જવાન જય કિસાનના સૂત્રોચ્ચાર કર્યા। મામલો થાળે પાડવા કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓ કચેરી દોડી આવ્યા, પરંતુ ખેડૂતોએ વાટાઘાટોનો બહિષ્કાર કર્યો। ખેડૂતોએ વીજપોલનું કામ તાત્કાલિક બંધ કરાવી ઉપવાસીઓના પારણા કરાવવાની ઉગ્ર માંગ સાથે લડત તેજ બાવી ગામમાંથી થાંભલાની લાઈન પસાર થાય વીજ કંપનીની। આજ મારે એટલી જ વાત કરી, અમારા વખતે અગાઉ જેતપરને સંપૂર્ણ ટેકો છે, પણ આખા ગુજરાતનો ટેકો છે જેતપર ખેડૂતનો આંદોલન। આજ સુધી મારે એટલી જ કલેક્ટર સાહેબને રજૂઆત કરવી છે। ઝવેરી સાહેબને હું રજૂઆત કરવા ગયો 11 વખત। ઝવેરી સાહેબને કીધું મારા ગામની અંદર 1000 વીઘા જગ્યા લીધી, 32 લાખના વીઘા લેખ, પણ કોઈ ગામ પંચાયતની મંજૂરી લેવામાં આવતી નથી। અને અહીંયા ચોખ્ખું કીધું કે કલેક્ટર અમારે ખીચામાં ગામ પંચાયતની કોઈ મંજૂરી લેવાની આવતી જ નથી, આ ગુજરાત સરકારની કેન્દ્ર સરકાર। તો મારે કલેક્ટર સાહેબને આજે એટલું જ કહેવું છે કે આ બધી ગુજરાતની ગામ પંચાયત રહી ને અત્યારે એવો સરકારમાંથી જીઆર કરી નાખો, બધી ગામ પંચાયત રદ કરી નાખો। આમ તો અમારે સંપૂર્ણ ટેકો જેતપર ગામની જે કમિટી ઉપવાસ ઉપર બેઠા છે એને સંપૂર્ણપણે ટેકો છે, પણ જે ગામમાંથી લાઈન પસાર થાય એના નામ બોલું: નવા દેવળિયા, જૂના દેવળિયા, સુસવાવ, કેદારિયા, સિરોઈ, સુંદરગઢ, મેરુપર, માનસર, રાણેકપર, ઘનશ્યામપુર, સાપકડા, પછી એવા 22 ગામ આવેલા છે। તે બધા ગામના સરપંચનો અને ખેડૂતનો એવો વિરોધ છે કે એમને પૂરતું વળતર નથી મળતું। અમારા 22 ગામના સરપંચ અને ગામના આગેવાનો અને અરજદારો અમે સાથે મળી અને એક જ માગ છે અમારી। પહેલી માગ એ છે કે અમારા ખેડૂત બંધુઓ, અમારા મા જણ્યા ભાઈ, એના પારણા છોડાવો। પહેલી વાત એ છે કે જે અત્યારે કોમામાં જવાની તૈયારી છે અને આ સરકારને કંઈ ભાન નથી। એને તમે કલેક્ટર સાહેબને કંઈ તમે ખેડૂતને 1-2 એકર પડખે હોય તો નથી દેતા, અને હજારો વીઘા જમીન તમે આ થાંભલાવાળાને અમારે હૈયા ઉપર તમે ખોડી દીધા છે। બીજી વાત કે અમારે દેવળિયા, જૂના દેવળિયા, ચરાડવા, દેવીપુર, કડિયાણા, સરંબડા, સુંદરી, સાપકડા, દીઘડિયા, ચિત્રોડી, અન્ય ગામો, આટલા ગામોનું તો લિસ્ટ મને હૈયે છે, બાકી ઘણા બધા હજી ગામો છે। વાત એક છે કે પહેલી જ અમારી માગ છે કે પૈસા ન દો તોય નથી જોતા, પૈસા ન દો તોય નથી જોતા, આ કામ તમે બંધ કરાવો। પણ અમારા બધા ખેડૂતની એક જ માગ છે કે અમારું બધા ખેડૂતનું સંપૂર્ણપણે સમર્થન જેતપર સાથે છે। કાંઈ પણ તમારે અમારી સાથે વાત કરવી હોય તો જેતપરના અમારા જે ઉપવાસ આંદોલનમાં બેઠા છે ત્યાં આવીને જાહેરમાં રજૂઆત કરો। અમારે ગામમાં આવી રીતે અલગ અલગ થઈને અલગ અલગ મિટિંગ અમારે નથી કરવાની થતી। ખેડૂતનું સંપૂર્ણપણે એક સાથે અત્યારે અમારું આંદોલન હાલે, એને સંપૂર્ણપણે અમારો ટેકો છે।